12 વાગે તમે શું કરો છો? કઈ નહીં, તું શું કામ જાગી ગઈ? સુઈ છે ને? પણ તમે શું કરતા હતા કબાટમાં? અરે કહું છું ને કે કઈ નતો કરતો, સુઈ જા ને. પૈસા છે ને તમારા હાથમાં? નહીં. દેખાય છે મને. હા તો છે, પૈસા પણ છે અને એની સાથે સાથે ઘરેણા પણ છે. શું કહેવાની બોલ. પરાગ, હા તમે શું કરો છો એ મને કહેશો? એટલી રાતે આ બધી વસ્તુ કેમ બહાર કાઢી છે? મારે જોતી હતી ને એટલા માટે કાઢી છે. જોતી હતી? હા. જો મને છે ને તમારું વર્તન થોડું બરાબર નથી લાગતું. ઘણા સમયથી નોટિસ કરું છું. તમે રાત્રે મોડા આવો છો, ફોન સાયલેન્ટમાં રાખો છો, સરખી રીતે વાત નથી કરતા. એટલે તને જે યોગ્ય લાગે એવું મારે કરવાનું, તું કે એમ મારે કરવાનું? કેવી રીતે વાત કરો છો? જો આ લઈને ક્યાં જાઓ છો તમે? હું આ બધી વસ્તુ લઈને ગમે ત્યાં છું. તારાથી કોઈ મતલબ? મારાથી કોઈ મતલબ એટલે? તમારી પત્ની છો, તમને એટલું ના પૂછે? અરે જે પણ હોય, કહું છું ને એકવાર કે તું તારા કામથી કામ રાખ. તને જે વસ્તુ જોતી હોય એ તને મળી જાય છે ને, તો એનાથી વિશેષ તારે બીજું કઈ જાણવાની કે સમજવાની જરૂર નથી. દર વખતે બસ 17 સવાલો કરતી ફરે છે. એક વાતમાં સમજ નથી પડતી કે મારે જોતું હતું અને મેં લીધું, અને આ મારા બાપનું ઘર છે ને મારી વસ્તુઓ છે. હું ગમે ત્યારે ગમે એ વસ્તુ લઈ શકું છું, સમજી? તમે જે કરી રહ્યા છો ને બહુ જ ખરાબ કરી રહ્યા છો. આ ખોટું કહેવાય. ખોટું? ખોટું? હવે તું મને શીખવાડીશ કે મારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ? પણ તમને શું કામ જરૂર પડી, એ પણ એટલી રાતે? કીધું ને મેં તને એકવાર, રાત હોય કે દિવસ, મારું ઘર છે, ઘરની વસ્તુઓ બધી મારી છે. હું ગમે ત્યારે ગમે તે વસ્તુ લઈ શકું છું. તને જવાબ દેવા માટે બંધાયેલો નથી, સમજી? હવે એક સવાલ પણ ના કરતી. હું જ્યારે જોવો ત્યારે બસ મગજમારી જ કરે છે. આજ પછી છે ને મને સવાલો ના કરતી ખોટા. પરાગ, પરાગ સાંભળવાની કોશિશ તો કરો. ક્યાં જાઓ છો એ તો કહીને જાઓ. પરાગ નથી કેવું. પરાગ, પરાગ શું કરે છે ને મને કાંઈ સમજાતું નથી. ક્યાં ગયા છે એટલી રાત? ફોન પણ નથી ઉપાડતા. કોને ખબર ક્યાં જતા રહ્યા છે સવાર? બેટા, મમ્મી શું થયું છે? શું વાત? કઈ નથી થયું. મારે રસોડામાં થોડું કામ છે. બેટા, શું છુપાવે છે મારા? કઈ નહીં, કયું તો ખરાબ. એટલે હું તારી માં નથી એવું થયું ને? સાસુ છું એટલે કદાચ એ વાત તું મને નહીં કરી શકે એવું થયું ને? તારી આંખોમાં દુઃખ દેખાય છે. તમે કેવી વાત કરો છો? સમજાતું નથી કે કેવી રીતે તમને વાત કર. જેવી રીતે ખુલીને તું તારી માને કહેતી હોય ને, તારી જન્મ દેનારી માને કહેતી હોય ને એવી રીતે કે. મમ્મીજી, પરાગ હમણાંથી બહુ બદલાઈ ગયા છે. ના તો સરખી રીતે વાત કરે છે, ના તો સરખા જવાબ આપે છે. રાત્રે લેટ આવે છે, સવારે કીધા વગરના જતા રહી છે. મમ્મીજી, તમને ખબર છે કાલે શું થયું? અડધી રાતે. બોલ ને બેટા, શું થયું? ઘરમાં ચોરી કરતા હતા. પરાગને? હા, આપણા જ ઘરમાં ચોરી? પૈસા અને દાગીના લઈને કસે જતા હતા. મેં એમને પૂછ્યું ને તો મને ખોટું બોલવા લાગી. મેં એમને ફોર્સ કર્યો ને તો મારા ઉપર ગુસ્સો કરવા લાગી. કહેવા લાગ્યા કે આ બધું તારે નથી જોવાનું, મારું ઘર છે. મમ્મીજી, મને સમજાતું નથી કે શું કામ ને આવું કરે છે. મારી કોઈ વાતનો જવાબ નથી દેતા, અને કોઈનો ફોન આવે ને એટલે મારાથી દૂર જતા રહે છે. એમનો ફોન મને નથી અડવા દેતા. જો બેટા, તું પેલા એકદમ શાંત થઈ જા અને તારી જાતને સંભાળવાની કોશિશ કર. અને વાત રહી પરાગની, તો
આનો આપણે મળીને કંઈક રસ્તો કાઢશું. આમાં શું રસ્તો હશે મમ્મી? શું થયું છે? કેમ બેટા તું કેમ રડે છે? હા, પરાગનું વર્તન બદલાતું જાય છે એવું વહુનું કહેવું છે. શું? કોઈનો ફોન આવે તો એ વહુને મૂકીને દૂર જઈને વાત કરે છે. અને કાલે તો પરાગે આપણા જ ઘરમાં ચોરી કરવાની કોશિશ કરી. અને જ્યારે વહુએ એને પૂછ્યું કે તમે ચોરી કરો છો તો એ બધું તારે નથી જોવાનું ને આવું બધું કહીને વાતને ટાળી નાખી છે. પણ એક મિનિટ, ઘરમાં ચોરી પરાગે કરી ને શું ચોરીને શું લઈ ગયો? પૈસા અને આઈ થિંક ચેન હતી એમની પાસે. શું? જો આપણા ઘરની વાત બહાર જાય એ પહેલા હું તો એવું કહું છું કે આનું કંઈક નિરાકરણ લાવી જ દેવું જોઈએ. કારણ કે ઘરની લક્ષ્મી દુઃખી થાય તો આપણે ક્યારેય સુખી ન થઈ શકીએ. પરાગ આવું શું કામ કરી રહ્યો છે તો ખબર નથી, પણ એને જે પણ કંઈ હોય એ તમે વાતચીત કરીને એનો રસ્તો લાવવાની કોશિશ કરો. તારી વાત હું સમજી શકું છું રેણુકા, પણ બેટા તું એક મારી વાતનો વિશ્વાસ કર. પરાગ મારો દીકરો છે, મને વિશ્વાસ છે મારા દીકરા પર. એ કોઈ દિવસ કોઈ ખોટું કામ નહીં કરે. અને કદાચ તને એવું લાગ્યું છે કે એ આવું કંઈ અજાણતા કરે છે અને તને સરખા જવાબ નથી આપતો, તો બેટા હું એને પૂછી દઈશ. હું એને મળીને બધી વાત કરીશ અને સાચી હકીકત હું જાણી લઈશ. તો તું છે ને આ બધું રડવાનું અને ચિંતા કરવાનું છોડી દે. મારો દીકરો કોઈ અવળો ધંધો કરતો હોય ને એવું મને નથી લાગતું. જુઓ, તમને લાગતું હોય કે ન લાગતું હોય, પણ વહુને એનું વર્તન બદલાયેલું લાગે છે અને ઘરમાં જે પણ કંઈ ચાલી રહ્યું છે એ પ્રમાણે તમે એની સાથે વાત કરજો અને જે હોય ને એ જાણવાની કોશિશ કરજો. અને બેટા તું જરાક પણ ચિંતા નહીં કરતી. કંઈ પણ હશે અમે લોકો તારી સાથે છીએ. અને બને ત્યાં સુધી આ વાત તારા ઘર સુધી નહીં પહોંચાડતી. ખોટા એ લોકો ટેન્શન કરશે. ચિંતા ના કર, હું કોઈને વાત નહીં કરું. જા તું તારા રૂમમાં જઈને આરામ કર. હા. જીનલ, જો તું ચિંતા નહીં કરતી. મને ખબર છે કે તારી હાલત અત્યારે બહુ ખરાબ છે અને તને મદદની ખૂબ જરૂર છે. એટલા માટે જ મારાથી જેટલું બન્યું ને એટલી મદદ કરવાની કોશિશ કરી છે. હા, તારી પાસે રાજ્ય અને ઉપાધિ નહીં કરતી. જ્યારે પણ તને કંઈ પણ મુસીબત આવે, કંઈ પણ તકલીફ હોય ત્યારે મને યાદ કરજે, હું તને મદદ કરીશ. થેન્ક યુ સો મચ પરાગ, તારું આ એહસાન હું ક્યારેય નહીં ભૂલું. અરે ના, હવે આમાં એહસાન માનવાની કોઈ જરૂર નથી. તો માત્ર ને માત્ર મેં મારી ફરજ નિભાવી છે. કહેવાય છે કે જ્યારે એક વ્યક્તિને જરૂર હોય અને બીજો વ્યક્તિ એની મદદ કરે ને તો એને એહસાન માનવાની કોઈ જરૂર નથી પડતી. સમજી તું? પરાગ, તારું દિલ બહુ જ મોટું છે, પણ મને એક વાતની ચિંતા થાય છે. આ બધું તું મને જે આપી રહ્યો છે એ તારા ઘરવાળાને ખબર પડશે તો બહુ ખોટું થશે. પરાગ, જો જીના, મને ખબર છે કે મારા ઘરના લોકોથી છુપીને તને મદદ કરી રહ્યો છું, પણ એ ઉપાધિ તું ના કર. એ વિચારવા માટે હું હજી છું
અને મને ખબર છે કે મારો પરિવાર મને કેટલો પ્રેમ કરે છે, અને જ્યારે એને સાચી હકીકત ખબર પડશે ને ત્યારે મારો સાથ આપશે, અને મેં જે કર્યું ને એને માફ પણ કરી દેશે. તારે છે ને માત્ર ને માત્ર તારું ધ્યાન રાખવાનું છે અને તારી પરિસ્થિતિ સાથે લડવાનું છે. મારી સાથે શું થવાનું છે, મારી પરિસ્થિતિ શું છે, મને કઈ તકલીફ પડવાની છે, એના વિશે તારે વિચારવાની કોઈ જરૂર નથી. પરાગ, તે મારા માટે જે કર્યું છે ને આ દુનિયામાં કોઈ ના કરી શકત. તને નહીં ખબર કે તું ના હોત તો મારું શું થાત? જિનલ, કહેવાય છે ને કે જ્યારે વ્યક્તિ મુસીબતમાં હોય ને ત્યારે ઉપરવાળો બધું જ જોતો હોય અને યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને આપણી પાસે મોકલી જ દે છે. હું તો ખાલી નિમિત્ત છું. જો ખરેખર તારે કોઈનો ઉપકાર માનવો જ હોય, કોઈનો આભાર માનવો જ હોય ને તો આ ઉપરવાળાનો માન, કે એણે યોગ્ય સમયે મને તારી પાસે મોકલી. એટલે તું ચિંતા ના કરીશ, હું હંમેશા તારી સાથે જ છું અને તારી પાસે જ છું. ક્યારે પણ તું અટવાય ને તો મને ખાલી એક કોલ કરી દેજે, સમજી તું? અને આવી રીતે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. તમે છો તો મને શું ટેન્શન? બસ ખબર જ હતી મને, લાગતું જ હતું મને કે આવું કંઈક જ હશે. બહાર કોઈ મળી ગઈ છે એટલે જ તો મને સરખી રીતે જવાબ નહોતા દેવાતા ને. પણ કઈ નહીં, આ વાતનો જવાબ હું લઈને રહીશ. બેટા તું ઉપરથી કપડાં લઈ આવ, હું અહીંયા શાંતિથી બધું કામ હા. પતાવી દઉં છું. હું વાસણ ધોઈ નાખું છું. પણ વાસણ તો ધોવાઈ ગયા છે, આ બધું હવે ખાલી બસ ઠેકાણે પાડવાનું છે. તારું મગજ ક્યાં છે? શું થયું? બેટા મેં કીધું ને કે હું ને તારા પપ્પા બધું સરખું કરી દેશું, તો પછી મગજમાંથી તો આ બધી ચિંતા કાઢી નાખ. તું તારા રૂમમાં જઈને શાંતિથી આરામ કર, બાકી હું બધું કરી દઉં છું. હવે તારી સરખું નહીં થાય. શું બોલે છે તું? બધું સરખું થઈ જશે. અરે જો થોડી ઘણી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હશે તમારા લોકો વચ્ચે, પણ થઈ જશે બેટા બધું સરખું. ના મમ્મી, હવે કોઈ શક્યતા જ નથી. કારણ કે હું જે જોઈને આવી છું એ પ્રમાણે મને પૂરો વિશ્વાસ છે. શું થયું છે? શું જોઈને આવી છે? ખુલીને વાત કરીશ તો ખબર પડશે ને બેટા મને. પરાગનું અફેર છે. શું આવું શું બોલે છે બેટા? ઘણી વખત નજરે જોયેલું પણ ખોટું હોય છે. ખોટું નથી મમ્મી, સાચું છે. મારે કામ હતું એટલે હું બહાર ગઈ હતી ને, તો ભગવાને મને સાથ આપ્યો. મેં અચાનક રસ્તામાં એમને જોયા, એક છોકરીની સાથે ઊભા હતા. તમને ખબર છે, છોકરી એમના કરતા નાની હતી. એમની એટલે કે એની સાથે જે રીતે વાત કરતા હતા ને એ પ્રમાણે એવું નહોતું લાગતું કે છોકરી અજાણી હોય, કે પરાગ એને ન ઓળખતા. બંને વચ્ચે કોઈ સંબંધ હોય ને એવું જ લાગતું હતું. હાથ પકડ્યા હતા મમ્મી, અને કંઈક આપ્યું પણ પેલી. આઈ થિંક એ પૈસા જ આપ્યા એને. મમ્મી, મેં ક્યારે નહોતું વિચાર કે મારી સાથે આવું કરશે. શું ભૂલ હતી મારી? જો બેટા હું સમજુ છું કે તારી કઈ જ ભૂલ નથી, અને તું જે પ્રમાણે પરાગ માટે બોલે છે, જોયું આ તે, મને તો કઈ સમજમાં નથી આવતું. કારણ કે પરાગને હું નાનપણથી ઓળખું છું બેટા. અરે અમે તારી સાથે સગપણ કર્યા પહેલા પણ તારા પપ્પાએ અને મેં પરાગને કહ્યું હતું કે જો તને કોઈ છોકરી ગમતી હોય તો ધામધૂમથી અમે તારા લગ્ન કરાવી દઈશું. બની શકે કે લગ્ન પછીનો અફેર હોય, લગ્ન પછી એમને કોઈ કમી કઈ હોય. મમ્મી, વાત ખાલી હાથ પકડવાની એ નહોતી, એ બંને એકબીજાને હક પણ કર્યું. બસ બેટા હવે મને આગળ કઈ નથી સાંભળવું. જો તું જે કહે છે એ વાત સાચી હશે ને તો હું પરાગની સાથે નહીં,
પણ તારી સાથે ઊભી છું. તું જે પણ નિર્ણય લેશે ને એમાં હું તારી સાથે છું. પણ એક વખત મને સત્ય તો જાણી લેવા દે કે શું છે. હવે શું જાણવાનું છે? અને તમને શું લાગે છે તમે એને પૂછ્યું અને તમને કહી દેશે? બેટા, ઘણી વખત અમુક મજબૂરીઓ એવી હોય છે કે માણસના પગમાં બેડીની જેમ બાંધી દઈએ ને તો એ પોપટની જેમ ચપ્પડ ચપ્પડ બોલવા માંડે છે. અને મારા પરાગની દુખતી રસ મને ખબર છે. તું જરાય ચિંતા નહીં કર. હું બધું જ સરખું કરી દઈશ. તને મારી ઉપર વિશ્વાસ છે ને? બસ મને 1-2 દિવસનો સમય આપી દે.